નમસ્તે વિદ્યાર્થી મિત્રો. તો આવનારા અંગ્રેજીના પેપર ઉપર વાત કરીએ તેમાં કયો નિબંધ આવશે એના પર થોડી ચર્ચા કરી દઈએ છીએ. તો મેં તમને કંઈક ઇમ્પોર્ટન્ટ નિબંધ છે એ તમને બતાવ્યા છે કે આવા નિબંધો આવી શકે, બરાબર. એમાં પહેલો છે પ્રોબ્લેમ ઓફ હોમ મેકર્સ માય મધર, સમસ્યાઓ. ઓકે. પછી છે સેવ ધ એન્વાયરમેન્ટ, એન્વાયરમેન્ટને કઈ રીતે બચાવવું, કયા એવા કારણો છે જેના કારણે એન્વાયરમેન્ટને નુકસાન થાય છે, અને સાવચેતીના પગલાં રૂપે આપણે કયા કયા નિયમોનું પાલન કરવું જોઈએ. એના પછી છે માય ફેવરેટ ટીચર, સૌથી વધુ ઇમ્પોર્ટન્ટ છે અરેમાં બધામાં 8માં. તો તમારા મનપસંદ શિક્ષક વિશે લખવાનું છે. માય ડ્રીમ રોબોટ, મારા સપનાનો રોબોટ, એના વિશે લખવાનું છે. માય ફેવરેટ ફીધર્ડ ફ્રેન્ડ, મારું એક પીંછાવાળું મિત્ર, મનપસંદ પીંછાવાળું મિત્ર, એના ઉપર તમારે લખવાનું છે. ટ્રીઝ અવર બેસ્ટ ફ્રેન્ડ્સ, આ પણ ઇમ્પોર્ટન્ટ છે કે ઝાડ છે એ આપણા સૌથી સારા મિત્રો છે. શું કારણ છે? તો ટ્રીઝ ગીવ અસ અ વેલ્યુએબલ ગેસ ધેટ વી નો એઝ ઓક્સિજન. તો ટ્રી છે આપણને સૌથી વધુ કિંમતી એક ગેસ આપે જેનું નામ શું છે? ઓક્સિજન. અને વાતાવરણમાંથી શું કરે છે? કાર્બન ડાયોક્સાઇડ વાયુનું શોષણ કરે છે. અને એના અલાવા પણ એના આગળ ઝાડ છે એ આપણને ફ્રૂટ આપે છે, શાકભાજી આપે છે. અને ગરમીની અંદર જ્યારે ઉનાળાની વાત કરીએ તો છાંયડો પણ આપણને ક્યાં જોવા મળે છે? ઝાડની નીચે જોવા મળે છે. તો એના વિશે તમારે લખવાનું છે. માય ફેવરેટ ફેસ્ટિવલ, મારો મનપસંદ તહેવાર દિવાળી છે, હોળી આવે છે, હોળી વિશે લખી શકો, ધૂળેટી વિશે લખી શકો. ધ બેસ્ટ વિલેજ ઓર સિટી ઓફ ગુજરાત, ગુજરાતનું સૌથી સારામાં સારું ગામ અથવા શહેર વિશે લખવાનું છે. એના પછી ઈમેલ લખ્યું છે કે પ્રિપેરેશન ફોર બોર્ડ એક્ઝામિનેશન, બોર્ડની એક્ઝામની તૈયારી વિશેનો મેલ છે એ પૂછાઈ શકે છે. એના સિવાય જો આગળ જોઈએ તો લીવ નોટ ફોર ક્લાસ ટીચર, ક્લાસ ટીચરને તમારે એક રજા ચિઠ્ઠી લખવાની છે. ઇમ્પોર્ટન્સ ઓફ સ્પોર્ટ્સ ઇન એજ્યુકેશન, એજ્યુકેશનમાં સ્પોર્ટ્સનું મહત્ત્વ એ તમારે લખવાનું છે, ખેલકૂદનું મહત્ત્વ. થેન્કિંગ ફોર ધ બર્થડે ગિફ્ટ, બર્થડે ગિફ્ટ મળી ગઈ છે અને એના માટે તમારે થેન્ક યુ લખવાનું છે. પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન, ઇનામોનું વિતરણ, એના વિશે તમારે લખવાનું છે. પછી રિપબ્લિક ઓર ઇન્ડિપેન્ડન્સ ડે, આઝાદીનો દિવસ અને પ્રજાસત્તાક દિવસમાંથી કોઈ પણ એક પણ નિબંધમાં પૂછાઈ શકે છે. તો આ હતા આપણા ઇમ્પોર્ટન્ટ પેરેગ્રાફ અને ઈમેલ. તો એ પણ તમે તૈયાર કરી શકો છો, એની લખવાની પ્રેક્ટિસ પણ તમે કરી શકો છો. આગળ પણ કોઈ ઇમ્પોર્ટન્ટ મટીરિયલ હશે તો એ તમારી સાથે શેર કરશું. વધુને વધુ વિદ્યાર્થી મિત્રો સુધી આ પહોંચતું કરવું વિદ્યાર્થી મિત્રો, જેથી વધુને વધુ લોકો આનો લાભ લઈ શકે.